ઓલરાઈટ ગાઈઝ, તો હવે જે આપણી આ ચેપ્ટરમાં ત્રીજી રીત આવે છે, when rate of interest is given but cash price is not given. પહેલી રીત કઈ હતી? કેશ પ્રાઇસ પણ આપ્યો હોય, રેટ ઓફ ઇન્ટરેસ્ટ પણ આપ્યો હોય. બીજી રીત કઈ શીખ્યા હતા? કેશ પ્રાઇસ આપી હોય, રેટ ઓફ ઇન્ટરેસ્ટ ના આપ્યો હોય. ના ત્રીજી રીતમાં રેટ ઓફ ઇન્ટરેસ્ટ આપ્યો છે, કેશ પ્રાઇસ નથી આપી. તો ગણતરી કેવી રીતના? જો અહીંયા છે ને વર્કિંગ નોટ ખાલી બધી બદલાઈ છે. જે જર્નલ એન્ટ્રીઝ કરવાની છે, જે પોસ્ટિંગ કરવાની, એ તો બધી એઝ ઇટ ઇઝ જ રહેવાની છે, એમાં કોઈ ચેન્જ આવતા નથી. ખાલી ચેન્જ શું થઈ રહ્યું છે? વર્કિંગ નોટ્સ. બરાબર. ચલો આપણે આ 9મા નંબરનો જે ક્વેશ્ચન આપ્યો છે એને સમજીએ. મિસ રોશની purchased a motor car from AS Motors on installment basis. કયા બેઝિસ પર? ઇન્સ્ટોલમેન્ટ બેઝિસ. અહીંયા ઘડી પદ્ધતિનું નામ બદલાયું. અત્યાર સુધી આપણે ભણતા હતા હાયર પરચેઝ. અહીં ઘડી કઈ પદ્ધતિ આવી? ઇન્સ્ટોલમેન્ટ બેઝિસ. ઓકે. ઇન્સ્ટોલમેન્ટ પ્રાઇસ વોઝ પેએબલ એઝ બિલો. 1/4 એ કેટલા ચૂકવી રહ્યા છે? 16,000. 31/3/23 14,880. આ છે પહેલો ઇન્સ્ટોલમેન્ટ. તો ઓબ્વિયસલી આ 16,000 રૂપિયા શું કહેવાશે? ડાઉન પેમેન્ટ. બરાબર, લખી રાખો ત્યાં આગળ. આ થઈ ગયા ડાઉન પેમેન્ટ. પછી 31/3/24 13,000 રૂપિયા થઈ ગયો સેકન્ડ ઇન્સ્ટોલમેન્ટ. 31/3/25 8,560. ધેટ ઇઝ યોર થર્ડ ઇન્સ્ટોલમેન્ટ. તો તમે જોઈ શકો છો વાર્ષિક ઇન્સ્ટોલમેન્ટ છે, આપણે એવું કહી શકાય. દર વર્ષના અંતે આપણે ઇન્સ્ટોલમેન્ટ પે કરીએ છે. રેટ ઓફ ઇન્ટરેસ્ટ આપણને કેટલો આપ્યો છે? રેટ ઓફ ઇન્ટરેસ્ટ ઇઝ 12% પર એનમ. મોટર કાર જે પરચેસ કરી છે એનું ડેપ્રિસિએશન આપણે દર વર્ષે 20% ગણીશું અંડર સ્ટ્રેટ લાઇન મેથડ. મતલબ જે પહેલા વર્ષે જે ડેપ્રિસિએશન ગણાશે એ જ ડેપ્રિસિએશન દર વર્ષે આપણે ગણવાનું રહેશે. અને સાહેબ અહીંયા ઘડી એ તો આપણને આપ્યું નહીં. એટલે ભાઈ એ તો શોધવાનું છે. ડેપ્રિસિએશન ગણવા માટે જેની કેશ પ્રાઇસ હોવી જોઈએ એ કેશ પ્રાઇસ આપી નથી. એ જ તો આપણે શોધીશું સૌથી પહેલા. આ રીત એટલા માટે અલગ છે. બરાબર, કે અહીં આગળ આપણે પહેલા કેશ પ્રાઇસ શોધીશું, પછી બીજી ડેપ્રિસિએશનની એની ગણતરી થશે. તો ચલો આગળ બીજું શું શોધવાનું કીધું છે આમાં? પાસ નેસેસરી જર્નલ એન્ટ્રીઝ ઇન ધ બુક્સ ઓફ AS Motors. આ AS Motors એટલે કોણ છે? આપણો વેન્ડર છે. ફોર ધ યર 2022-23, 23-24, 24-25. મતલબ ઇન શોર્ટ બધા વર્ષોની આપણે જર્નલ એન્ટ્રીઝ પાસ કરવાની છે. assuming that books of account are closed on 31st March every year. લખીશું આપણે. લખો પહેલા. પરચેઝર કોણ હતું? પરચેઝર છે મિસ રોશની. વેન્ડર છે AS Motors. લખવાનું સ્ટાર્ટ કરો. પરચેઝર મિસ રોશની, વેન્ડર છે AS Motors. એસેટનું નામ છે મોટર કાર. સિસ્ટમ છે ઇન્સ્ટોલમેન્ટ. ચલો અહીંયા ઘડી એની નોટ્સ આપણે લખી દઈએ. કેશ પ્રાઇસ ઇઝ નોટ ગિવન, રેટ ઓફ ઇન્ટરેસ્ટ ઇઝ ગિવન. ઓલરાઈટ, લખો વર્કિંગ નોટ નંબર 1, કેલ્ક્યુલેશન ઓફ કેશ પ્રાઇસ. વર્કિંગ નોટ નંબર 1, કેલ્ક્યુલેશન ઓફ કેશ પ્રાઇસ. ફટાફટ સાહેબ બધા બનાવી દો. ઇન્સ્ટોલમેન્ટ નંબર, બેલેન્સ ડ્યુ આફ્ટર ઇન્સ્ટોલમેન્ટ, ઇન્સ્ટોલમેન્ટની અમાઉન્ટ, ટોટલ અમાઉન્ટ, ઇન્ટરેસ્ટ અને છેલ્લામાં પ્રિન્સિપલ. થોડુંક ઝડપથી બનાવી દો.
ડન. દોરાઈ ગયું? ચલો જો હવે બધા છોકરાઓ આની નીચે આ એક વસ્તુ ધ્યાન રાખજો ખાસ. તમારે પ્રિન્સિપલ રકમ ધારો કે 100 રૂપિયા હોય, લખો બધા. લેટ અઝ્યુમ લેટ પ્રિન્સિપલ સમ 100 રૂપીઝ. એમાં ઇન્ટરેસ્ટના આપણને પર્સન્ટેજ આપ્યા છે પ્લસ ઇન્ટરેસ્ટ એટ 12%. તો એ રકમ કેટલી બને? 12. તો ટોટલ રકમ કેટલી બને? 112. લખો પછી હું સમજાવું છું. આ તમને એક્સપ્લેન કરી રહ્યો છું, હજી મારે એક્સપ્લેન કરવાનું બાકી છે. લખી લો પહેલા આટલું. લેટ પ્રિન્સિપલ સમ ₹100 પ્લસ ઇન્ટરેસ્ટ એટ 12% એ 12 રૂપીઝ થશે. 100 રૂપિયાના 12% કેટલા થાય? 12. ટોટલ કરો તો કેટલા બને? 112. હવે આ બહુ જ ઇમ્પોર્ટન્ટ મુદ્દો છે. 112 અહીંયા ઘડી આપણને જે રકમ આપણને ઇન્સ્ટોલમેન્ટ્સની આપી છે, આ ઇન્સ્ટોલમેન્ટની અંદર શું વ્યાજની રકમો ઇન્ક્લુડેડ હશે કે નહીં હશે? બિલકુલ હશે, કારણ કે આ તો હપ્તા આપણે ચૂકવ્યા છે કીધું છે. તેની અંદર ઓબ્વિયસલી આપણે ઇન્ટરેસ્ટ પણ ચૂકવ્યું હશે, બરાબર? તો આપણે એ બાયફર્કેટ કરવાનું છે કે આ રકમમાં ઇન્ટરેસ્ટની રકમ કેટલી છે અને પ્રિન્સિપલની રકમ કેટલી છે. સાહેબ એ કેવી રીતના મળશે? ભાઈ એ તો શોધવા આપણે બેઠા છે. જો તો સૌથી પહેલા આપણે આ કેલ્ક્યુલેશન કર્યું કે ધારો કે 100 રૂપિયા પ્રિન્સિપલ અમાઉન્ટ હોય અને 12% પ્રમાણે 12 રૂપિયાનું ઇન્ટરેસ્ટ હોય તો ટોટલ રકમ કેટલી બને? 112. તો અહીંયા આગળ દરેક ઇન્સ્ટોલમેન્ટમાં કેટલા કેટલા વ્યાજના છે આપણે શોધાય કે ના શોધાય? તો ચલો 112 એ 12 રૂપિયા વ્યાજ હોય તો પહેલો ઇન્સ્ટોલમેન્ટ કેટલા રૂપિયાનો હતો? 8000 ત્રીજો ઇન્સ્ટોલમેન્ટ કેટલા રૂપિયાનો હતો? 8560 એ કેટલા રૂપિયા થાય? તો કરો કેલ્ક્યુલેશન. 917 રૂપિયા. થર્ડ ઇન્સ્ટોલમેન્ટમાં જે ઇન્ટરેસ્ટ ઉમેરેલું છે કેટલા રૂપિયા છે? 917. આ જ રીતના સેકન્ડ ઇન્સ્ટોલમેન્ટની વાત કરીએ. 112 એ 12 રૂપિયા તો 20,000 નહીં. હવે અહીંયા ઘડી અટકી જવું પડશે. અહીંયા ઘડી અટકી જવું પડશે. કેમ? કારણ કે અહીંયા ઘડી આ 20,643 આયા કઈથી સાહેબ? આપણને ખબર નથી, તો આ શોધવા પડશે. સાહેબ આ કેવી રીતના શોધાય? ચલો બધા અહીંયા ઘડી આ ટેબલ પર આવી જાઓ. બધાનું ધ્યાન અહીંયા ટેબલ પર. બિલકુલ શાંતિથી સમજજો. આપણે છેલ્લેથી પહેલા જવાનું છે. અત્યાર સુધી શું આપતું હતું? પહેલેથી છેલ્લા સુધી આપણે જતા હતા. અહીંયા આગળ છેલ્લેથી પહેલા કેમ જવાનું છે? કારણ કે આપણે ઓરિજિનલ જેની કેશ પ્રાઇસ છે તે આપણને ખબર નથી. એ ધ્યાનથી સમજો. ઇન્સ્ટોલમેન્ટ નંબર 3 આપણે ચૂકવીએ પછી આપણે બેલેન્સ કેટલું ચૂકવવાનું બાકી રહે? 0. કોઈ બેલેન્સ ચૂકવવાનું બાકી રહે નહીં. તો આપણે છેલ્લો ઇન્સ્ટોલમેન્ટ કેટલા રૂપિયાનો ચૂકવી રહ્યા છે? 8560. એમાં હમણાં આપણે ગણતરી કરી ઇન્ટરેસ્ટના કેટલા રૂપિયા છે? 917. બરાબર. ટોટલ રકમ કેટલી છે? 8560, જેમાં ઇન્ટરેસ્ટના છે 917. તો ઓબ્વિયસલી 917 એ 8560 માંથી માઇનસ કરો તો પ્રિન્સિપલ રકમ એ હપ્તાની મળે કે ના મળે? મળી જશે. ખબર પડી કે ના પડી? પ્રિન્સિપલ અમાઉન્ટ કેટલી આવી? 7643. બોલો ક્લિયર? હવે મને એમ કહો તો આનો મતલબ શું થયો? અહીં ધ્યાન આપો. હમણાં કશું લખશો ને હું સમય આપીશ. સેકન્ડ ઇન્સ્ટોલમેન્ટ વખતે હું એવું કહી શકાય કે મારે હવે જે બેલેન્સ ડ્યુ રહ્યું હશે સેકન્ડ ઇન્સ્ટોલમેન્ટ વખતે એ 7643 બાકી રહ્યું હશે. એટલે તો એના પર 12%નું વ્યાજ ગણીને આ ઇન્સ્ટોલમેન્ટ બન્યો હશે. આ સેકન્ડ ઇન્સ્ટોલમેન્ટ ચૂકવ્યા પછીની સ્થિતિ હશે.
તો સેકન્ડ ઇન્સ્ટોલમેન્ટ ચૂકવતા પહેલા આપણે કેટલું બેલેન્સ રહ્યું હશે એ આપણે ચેક કરવાનું છે. એ કેવી રીતના ચેક થશે તો અહીં ધ્યાન આપજો. આપણે સેકન્ડ ઇન્સ્ટોલમેન્ટ કેટલા રૂપિયાનો ચૂકવ્યો? 13,000નો. 13,000 વત્તા 7,643 કરો એટલે કેટલા મળે? 20,643. આ ખબર પડી 20,643 કેવી રીતના આયા? તો કે 7,643 વત્તા 13,000 કર્યા એવી રીતે. સાહેબ ખબર ના પડી અમને આમાં. અહીં ધ્યાન આલો બધા. આપણે સેકન્ડ ઇન્સ્ટોલમેન્ટ 13,000 રૂપિયાનો ચૂકવાઈ ગયો, બરાબર? 13,000નો ચૂકવ્યો, એની અંદર આપણે વ્યાજ પણ ચૂકવ્યું હશે, બરાબર? એ 13,000નો ઇન્સ્ટોલમેન્ટ ચૂકવાઈ જાય પછી કેટલું બેલેન્સ વધી રહ્યું છે? 7,643. તો હું ઇન્સ્ટોલમેન્ટ ના ચૂકવું તો એની પહેલા મારે કેટલી રકમ હશે એ મારે ગણવી પડે કે ના પડે? ઇન્સ્ટોલમેન્ટ ચૂકવતા પહેલા. તો ઇન્સ્ટોલમેન્ટ ચૂકવતા પહેલા ઇન્સ્ટોલમેન્ટ એડ કરી દો. તો એડ કર્યા કેટલા બન્યા? 20,643. હવે આ 20,643 જે બેલેન્સ વધ્યું હતું એમાં વ્યાજની રકમ કેટલી? તો એના માટે પાછા આપણે નીચે જવાનું. તો 112 રૂપિયા તો 20,643 કેટલા? તો તમને રકમ મળી રહી છે 2,212. આ ઇન્ટરેસ્ટ કોનું બન્યું? સેકન્ડ ઇન્સ્ટોલમેન્ટનું ઇન્ટરેસ્ટ બન્યું. તો એ અહીં આગળ લખીશું 2,212. એ માઇનસ કરો આમાંથી. એ 20,643 માંથી માઇનસ કરો એટલે આપણને રકમ મળશે 18,431. એનો મતલબ આપણે સેકન્ડ ઇન્સ્ટોલમેન્ટ ચૂકવતા પહેલા કેટલું બેલેન્સ ચૂકવવાનું બાકી રહ્યું હશે? 18,431. એ અહીંયા લઈ આવો. હવે આને ફરી પાછું પ્લસ કરો. કોની જોડે? તો કે આપણે જે પહેલો ઇન્સ્ટોલમેન્ટ ચૂકવીએ છીએ એની જોડે. 18,431 વત્તા 14,880 કરો એટલે કેટલી રકમ મળશે? 33,311. હવે આની પણ વ્યાજની ગણતરી કરી નાખો. 112 રૂપિયા વ્યાજ તો 33,311 કેટલા રૂપિયા વ્યાજ થાય? તો એ આન્સર મળશે તમને 3,569. આ તમારા ફર્સ્ટ ઇન્સ્ટોલમેન્ટ વખતે ચૂકવવાનું ઇન્ટરેસ્ટ થાય 3,569. હવે માઇનસ કરો તો તમારી પ્રિન્સિપલ અમાઉન્ટ મળી જાય કે ના મળી જાય? અરે હા કે ના? આ પ્રિન્સિપલ અમાઉન્ટ બની. એટલે પહેલા ઇન્સ્ટોલમેન્ટ પહેલા જે તમે પ્રિન્સિપલ અમાઉન્ટ ચૂકવવાની થઈ રહી છે એ કેટલી બની? 29,742. તો શું આપણે એવું કહી શકાય કે જે આપણે આ એસેટ પરચેસ કરી રહ્યા છે એના માટે હપ્તાના સ્વરૂપે આપણે 29,742 ચૂકવીએ છીએ અને ડાઉન પેમેન્ટ કેટલું ચૂકવ્યું હતું? 16,000. તો મને એક વાત કહો, 29,742 વત્તા ડાઉન પેમેન્ટના 16,000 એડ કરી દો તો જે કેશ પ્રાઇસ છે મળે કે ના મળે? આ રીતના લખો. હવે પ્રિન્સિપલ અમાઉન્ટ 29,742 વત્તા એડ down payment 16,000 and that gives us cash price of rupees 45,742. આ રીતના મળે. આખી પ્રોસેસ આપણે શું કરી? રિવર્સ કરીશ. બરાબર? ના સમજાય તો એકવાર બે વાર વિડીયો શાંતિથી ફરી રિપીટ કરીને જોજો એટલે તમને ક્લેરિટી મળશે. ડેપ્રિશિએશન કેટલું ગણવાનું છે? 20% ગણવાનું છે. ચલો મને એક વાત કહો, 45,742 ના 20% કરો. લખો નીચેની નીચે કેલ્ક્યુલેશન ઓફ ડેપ્રિશિએશન 45,742 ગુણ્યા 20% કરો. કેટલા આવશે? કેટલા? 20% કર્યા
9148 ક્લિયર 9148 આ રીતના આન્સર આવશે એટલે આપણે જો આ સ્ટ્રેટ લાઇન મેથડ થી આપણે ગણવાનો છે SLM સ્ટ્રેટ લાઇન મેથડ થી ગણવાનો છે એટલે આ ડેપ્રિસિએશન દર વર્ષે સેમ જ રહેશે ખ્યાલ આવ્યો ઓકે ચલો આગળ વધીશું હવે હા આ લખી લો સેજ लिख डाला यहां तक पाछड़ लखाई गયું બધાને ચલો હવે આપણે વેન્ડરના બુક્સ ઓફ એકાઉન્ટમાં જર્નલ એન્ટ્રીઝ પાડવાની છે આ યાદ રાખજો અહીંયા ઘડી કઈ પદ્ધતિથી આપણે આ દાખલો ગણી રહ્યા છે ઇન્સ્ટોલમેન્ટ સિસ્ટમથી હાયર પરચેસ સિસ્ટમ નથી યાદ કરો ઇન્સ્ટોલમેન્ટ સિસ્ટમ અને હાયર પરચેસ સિસ્ટમમાં એક વાતનો ડિફરન્સ હતો એ કઈ વાત ઇન્ટરેસ્ટ સસ્પેન્સ એકાઉન્ટનો ડિફરન્સ હતો બાકી બધી એન્ટ્રીઝ સેમ પણ એક ઇન્ટરેસ્ટ સસ્પેન્સ એકાઉન્ટને આપણે અહીં આગળ અલગથી પ્રાવધાન આપેલું છે જે આપણે ધ્યાનમાં લઈશું ચલો લખો પહેલા તો આપણે સેલ્સની એન્ટ્રી પાડીશું લખો સેલ્સની એન્ટ્રીમાં 1/4/22 કોને આપણે માલ વેચ્યો છે મિસ રોશની એકાઉન્ટ ડેબિટ મિસ રોશની એકાઉન્ટ ડેબિટ ટુ ઇન્ટરેસ્ટ સસ્પેન્સ એકાઉન્ટ ક્રેડિટ અહીંયા બ્રેકેટમાં જે પેલા આપણે ઇન્ટરેસ્ટની ગણતરી કરીને એ ત્રણેય ઇન્ટરેસ્ટનું ટોટલ લખો 917 વત્તા 2212 વત્તા 3569 એટલે ટોટલ બનશે તમારું 6698 ટુ સેલ્સ એકાઉન્ટ ક્રેડિટ આ સેલ્સ એકાઉન્ટ ક્રેડિટ આ તમારે ક્રેડિટ સાઈડ પર લખવાનું છે 45742 45742 ઓકે પછી આગળ મિસ રોશની શું કરી રહ્યા છે આપણને ડાઉન પેમેન્ટના રૂપિયા ચૂકવી રહી છે એટલે આપણી પાસે રૂપિયા આવશે તો એન્ટ્રી શું પડશે બેંક એકાઉન્ટ ડેબિટ ટુ મિસ રોશની એકાઉન્ટ ક્રેડિટ કેટલા રૂપિયા 16000 આ ડાઉન પેમેન્ટ રિસીવ કરવાની આપણે એન્ટ્રી લખી હવે જે ડિફરન્ટ વસ્તુ છે બરાબર એ અહીં આગળ આવશે જે તમને ઇન્ટરેસ્ટ મળવાનું જ્યારે થતું હતું તો અત્યારે આગળ આપણે હાયર પરચેસમાં શું એન્ટ્રી પાડતા હતા પરચેઝર એકાઉન્ટ ડેબિટ ટુ ઇન્ટરેસ્ટ એકાઉન્ટ ક્રેડિટ આપણે આવી એન્ટ્રી પાડતા હતા પણ અહીં આગળ એન્ટ્રી શું પડશે ઇન્ટરેસ્ટ સસ્પેન્સ એકાઉન્ટ ડેબિટ ટુ ઇન્ટરેસ્ટ એકાઉન્ટ ક્રેડિટ આ એક ડિફરન્સ છે લખો ચલો 31/3/23 ઇન્ટરેસ્ટ સસ્પેન્સ એકાઉન્ટ ડેબિટ ટુ ઇન્ટરેસ્ટ એકાઉન્ટ ક્રેડિટ પહેલા વર્ષનું પહેલા ઇન્સ્ટોલમેન્ટનું ઇન્ટરેસ્ટ કેટલું બન્યું હતું 3569 પછી પહેલો ઇન્સ્ટોલમેન્ટ આપણને જે રિસીવ થશે એની એન્ટ્રી લખીશું લખો 31/3/23 બેંક એકાઉન્ટ ડેબિટ 14880 ટુ મિસ રોશની એકાઉન્ટ ક્રેડિટ 14880 ડન હવે આ પહેલું વર્ષ છે ભાઈ પહેલું વર્ષ પતે તો વેન્ડરના એકાઉન્ટમાં
બે એન્ટ્રી વાગે. કઈ બે એન્ટ્રી વાગે? સેલ્સનું એકાઉન્ટ ક્લોઝ કરીને ટ્રેડિંગ એકાઉન્ટમાં લઈ જઈશું. તો લખો 31/3/23 સેલ્સ એકાઉન્ટ ડેબિટ. કેટલાનો માલ વેચ્યો? તો 45,742 ટુ ટ્રેડિંગ એકાઉન્ટ ક્રેડિટ 45,742. અને જે વ્યાજ આપણને મળ્યું છે એ આપણી આવક થઈ છે એને પણ ક્લોઝ કરીને પ્રોફિટ એન્ડ લોસમાં લઈ જઈશું. લખો 31/3/23 ઇન્ટરેસ્ટ એકાઉન્ટ ડેબિટ 3,569 ટુ પ્રોફિટ એન્ડ લોસ એકાઉન્ટ ક્રેડિટ 3,569. ડન? લખાઈ ગયું બધાને? આગળ હવે નેક્સ્ટ બીજા વર્ષમાં જે આપણે ઇન્સ્ટોલમેન્ટ રિસીવ થશે એની પહેલા આપણે ઇન્ટરેસ્ટની આપણે એન્ટ્રી પાડીશું. લખો 31/3/24 ઇન્ટરેસ્ટ સસ્પેન્સ એકાઉન્ટ ડેબિટ. બીજા વર્ષનું વ્યાજ કેટલું હતું? 2,212 ટુ ઇન્ટરેસ્ટ એકાઉન્ટ ક્રેડિટ 2,212. બીજો ઇન્સ્ટોલમેન્ટ કેટલા રૂપિયાનો આપણને રિસીવ થાય છે? હા ભાઈ 13,000નો. બરાબર? તો લખો એની એન્ટ્રી 31/3/24 બેંક એકાઉન્ટ ડેબિટ 13,000 ટુ મિસ રોશની એકાઉન્ટ ક્રેડિટ 13,000. ફરી બોલું છું. સેકન્ડ ઇન્સ્ટોલમેન્ટ રિસીવ થવાની એન્ટ્રી 31/3/24 બેંક એકાઉન્ટ ડેબિટ 13,000 ટુ મિસ રોશની એકાઉન્ટ ક્રેડિટ 13,000. થઈ ગઈ એન્ટ્રી. હવે આ વર્ષમાં એક જ એન્ટ્રી પડે. કઈ એન્ટ્રી? જે ઇન્ટરેસ્ટ આપણને આવક થઈ છે એને બંધ કરીને પ્રોફિટ એન્ડ લોસમાં લઈ જવાની. તો 31/3/24 ઇન્ટરેસ્ટ એકાઉન્ટ ડેબિટ 2,212 ટુ પ્રોફિટ એન્ડ લોસ એકાઉન્ટ ક્રેડિટ 2,212. સાહેબ આમાં સેલ્સની એન્ટ્રી ના પડે ટ્રેડિંગ એકાઉન્ટમાં લઈ જવાની? બકા એ એન્ટ્રી ખાલી પહેલા જ વર્ષમાં પડે. આ બીજું વર્ષની વાત કરી રહ્યા છે, 2024ની વાત છે. બરાબર? એટલે આમાં છે ખાલી આવક કે જાવક થાય એની જ એન્ટ્રી પાડવાની. ચલો આ જ રીતના 2025ની આપણે એન્ટ્રી પાડીએ. લખો 31/3/25 ઇન્ટરેસ્ટ સસ્પેન્સ એકાઉન્ટ ડેબિટ. ત્રીજા ઇન્સ્ટોલમેન્ટનું આપણે જરા વ્યાજ જુઓ. કેટલું બન્યું હતું? 917 ટુ ઇન્ટરેસ્ટ એકાઉન્ટ ક્રેડિટ 917. પછી આપણને હપ્તો મળશે, ઇન્સ્ટોલમેન્ટ મળશે. એની એન્ટ્રી 31/3/25 બેંક એકાઉન્ટ ડેબિટ. કેટલાનો હપ્તો હતો? 8,560. કોણ આપનાર છે? ટુ મિસ રોશની એકાઉન્ટ ક્રેડિટ 8,560. અને જે વ્યાજ મળ્યું હતું એ આપણી આવક હતી એટલે બંધ કરીને પ્રોફિટ એન્ડ લોસમાં. તો 31/3/25 ઇન્ટરેસ્ટ એકાઉન્ટ ડેબિટ 917 ટુ પ્રોફિટ એન્ડ લોસ એકાઉન્ટ ક્રેડિટ 917. બોલો સમજાઈ ગયું? આ થઈ ગયો તમારો દાખલો પૂરો.